સીતારામ. પ્રકરણ આવે છે નવધા ભક્તિ. ભક્તિ જ એક એવું સાધન છે જેને સૌ સુગમતાથી કરી શકે અને જેમાં સઘળા મનુષ્યોનો અધિકાર છે. કળી કાળમાં બધાય મનુષ્યનો અધિકાર, એમ ચારે ચાર જાતિના મનુષ્ય કરી શકે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર. અમુકનો નહીતર અમુક વસ્તુમાં અધિકાર નથી. વેદાંત છે તો વેદાંતમાં બધી જ્ઞાતિનો અધિકાર નથી, કેમ કે બ્રાહ્મણત્વ જ હોય. બ્રાહ્મણત્વ હોય તો જ તમે વેદાંતનું અધ્યયન કરી શકો, વેદોનું અધ્યયન કરી શકો. પણ ભક્તિ એક એવું શ્રેષ્ઠ સાધન છે કળીકાળની અંદર કે એમાં બધાય વર્ણનો અધિકાર છે, સઘળા મનુષ્યોનો અધિકાર છે. આ કળીકાળમાં તો ભક્તિ જેવો આત્મોદ્વાર માટેનો બીજો કોઈ સુગમ ઉપાય નથી. એની જેવો સરળ કોઈ ઉપાય નથી ભક્તિ જેવો, છે જ નહીં. કેમ કે જ્ઞાન, યોગ, તપ, યાગ વગેરે હાલમાં સિદ્ધ થવા ઘણા મુશ્કેલ છે અને હાલમાં એના માટે જરૂરી સહાયક સામગ્રી વગેરે સાધનો પણ મળવા અઘરા છે. કેમ કે યજ્ઞ યાગાદી તમે કરો તો તમને જેવું જોવે એવું દ્રવ્ય નથી મળતું. એની સામે દ્રવ્ય ન હોય પછી યોગ યાગાદી માટે તમારે એવા ગુરુ મળવા મુશ્કેલ થઈ જાય. અને આની માટે યજ્ઞ માટે તમે ઘી લાવો તો અત્યારે શુદ્ધ નથી મળતું, પછી હવનનું દ્રવ્ય લાવો તો શુદ્ધ ન મળતું. કે ભાઈ એમાં શું છે, કાષ્ટમાં શું છે, કે દ્રવ્યમાં શું છે, તમને ખબર તો નથી. જીવ જંતુ આ તે બીજું કોણે બનાવ્યું, શું કર્યું તો ખબર તો છે નહીં. એટલે પવિત્રતા નથી, એટલે થોડીક તકલીફ વાળું છે. હા, એટલે તે વાત છે ને, ઘી લાવો તો ઘીમાં અત્યારે શું નથી આવતી તમે કહો એમ. એટલે કે છે કે જ્ઞાન, યોગ, તપ, યાગ વગેરે હાલમાં તપ, યજ્ઞ હાલમાં સિદ્ધ થવા ઘણા મુશ્કેલ છે. હાલમાં એના માટે જરૂરી સહાયક સામગ્રી વગેરે સાધનો પણ મળવા ઘણા અઘરા છે. બરોબર. માટે મનુષ્યએ કટિબદ્ધ થઈને કેવળ ઈશ્વરની ભક્તિનું સાધન કરવા માટે તત્પર થવું. વિચાર કરીને જોતા તો સંસારના ધર્મને માનનારા જેટલા લોકો છે એમાંના મોટા ભાગના લોકો ઈશ્વર ભક્તિને જ પસંદ કરે છે. કેમ કે બધાયનું જ્ઞાનમાં અધિકાર નથી, બધાને જ્ઞાન થવું મુશ્કેલ થઈ જાય. એટલે ભક્તિ સરળ સાધન બતાવે છે. હવે આપણે એ વિચારવું જોઈએ કે શું ઈશ્વર શું છે અને એની ભક્તિ શું છે, ભગવાન કોણ છે, ભક્તિ શું છે, એ વિચારવું પડે ને. નહીતર તો આપણે એમાં પ્રવૃત્ત થવાના જ નથી. આપણે એમ કે બે ટીલા કરી નાખ્યા કે બે પાંચ માળા પહેલી થી ભગત થઈ ગયા ના રે ને, અમારી જેવા ખોટા ટીલા કરીને નીકળી ગયા હોય તો શું કરવાનું તો. એટલે એ વિશે એની ઉપર માણસ નક્કી નથી થતો કે આ કોણ છે એમ. એટલે કહે છે કે ઈશ્વર શું છે અને એની ભક્તિ શું છે, જે સૌનું શાસન કરનાર, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વ અંતર્યામી છે, ન્યાય અને સદાચાર જેમનો કાયદો છે, જે સૌના સાક્ષી છે, સૌને શિક્ષા, બુદ્ધિ અને જ્ઞાન આપનારા છે, તથા જે ત્રણેય ગુણોથી અતીત હોવા છતાં પણ લીલા માત્રથી ગુણોના ભોગતા છે, જેમની ભક્તિથી મનુષ્ય સંપૂર્ણ દુર્ગુણ, દુરાચાર અને દુઃખોથી વિમુક્ત થઈને પરમ પવિત્ર બની જાય છે. ભક્તિ આવી છે. અસંખ્ય એમાં દુર્ગુણ ભર્યા હોય અને એ માણામાં નામ જપ કેવું કઈ આવી ગયું, એક 9 પ્રકારની ભક્તિ કીધી, એમાંથી એક પ્રકારની ભક્તિ જો માણસે અપનાવી લીધી હોય તો એનું કલ્યાણ થઈ જાય. એટલે કહે છે કે સંપૂર્ણ દુર્ગુણ, દુરાચાર અને દુઃખોથી વિમુક્ત થઈને પરમ પવિત્ર બની જાય છે એ માણસ. જે અવ્યક્ત હોય ને પણ જીવો પર દયા કરીને જીવોના કલ્યાણ તથા ધર્મના પ્રસાર માટે તેમજ ભક્તોને આશરો આપવા માટે પોતાની લીલાથી સમયે દેવ, મનુષ્ય વગેરે સઘળા રૂપોમાં વ્યક્ત થાય છે. એટલે કે સાકાર રૂપે પ્રત્યક્ષ પ્રગટ થઈને ભક્તજનોને એમની ઈચ્છા અનુસાર દર્શન દઈને આનંદિત કરે છે. તથા જે સતયુગમાં શ્રીહરિના રૂપમાં, સતયુગમાં હેમાં હતું કે શ્રીહરિના રૂપમાં, બરોબર, ત્રેતાયુગમાં શ્રી રામના રૂપમાં, દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણના રૂપમાં પ્રગટ થયા હતા. એ પ્રેમમય, નિત્ય, અવિનાશી, વિજ્ઞાનાનંદ ઘન, સર્વવ્યાપક હરિને ઈશ્વર સમજવા. આ ત્રણેય યુગમાં પરમાત્મા મળેલા છે ને.
સતયુગમાં વિષ્ણુ ભગવાનના રૂપમાં આવ્યા હતા શ્રી હરિ, ત્રેતામાં રામના રૂપમાં આવ્યા હતા, દ્વાપરમાં કૃષ્ણ ભગવાનના, આમાં કલ્કીના રૂપમાં આવવાના છે પણ જે આવ્યા નથી. એ પ્રેમમય નિત્ય અવિનાશી વિજ્ઞાનાનંદ ઘન સર્વવ્યાપક હરિને ઈશ્વર સમજવા. હવે ભક્તિ કોનું નામ છે એ બાબતે વિચારીએ. મહર્ષિ સાંડિલ્યે કહ્યું છે કે સા પરાનું રક્તીશ્વરે, ઈશ્વરમાં પરમ અનુરાગ એટલે કે પરમ પ્રેમ જ ભક્તિ છે. બરોબર? તમને ભાઈ ઠંડી ના લાગતી ને? પંખો બંધ કરી દઈએ એટલે ગુસ્સા બેઠા એટલે હું કહું તમે કાઢી નાખીએ. ખોટા હેરાન થવું એટલે મને યાદ આવી આ છેડો કાઢ નાખો બધાને એટલે કાઢ નાખો. આ છેડો આવી ઉપર બંધ થઈ ગયો નહીં થઈ ગયો એ તો બહારનું ઉભા રહું લઈ લો. મને જેવી તેવી લાગતી છે એટલે હું આ બીજા બધા બેઠા હેરાન થતા છે ખોટા એને સર મેં બોલી ન કે એટલે મારે કેવું પડ્યું. હવે ભક્તિ કોનું નામ છે એ બાબતે વિચારીને સાંડિલ્યે કહ્યું છે, દેવર્ષિ નારદે પણ ભક્તિ સૂત્રમાં કહ્યું છે કે સાત્વસ્મિન પરમ પ્રેમ રૂપા, એ પરમેશ્વરમાં અતિશય પ્રેમ રૂપતા જ ભક્તિ છે. અમૃત સ્વરૂપા છે અને એ અમૃત રૂપ છે. આ રીતે બીજા પણ ઘણા સૂત્રો મળે છે. આ સૂત્રોથી એ જ જણાય છે કે ઈશ્વરમાં જે પરમ પ્રેમ છે એ જ અમૃત છે, એ જ અસલ ભક્તિ છે. જો કહો કે વ્યાકરણથી ભક્તિ શબ્દનો અર્થ સેવા થાય છે, કેમ કે ભક્તિ શબ્દ ભજ સેવાયામ ધાતુમાંથી બન્યો છે, તો એમ કહેવું પણ બરાબર જ છે. પ્રેમ એ સેવાનું ફળ છે અને ભક્તિના સાધનોની છેવટની સીમા છે. જેમ વૃક્ષની પૂર્ણતા અને ગૌરવ ફળ આવે એમાં છે, એ જ રીતે ભક્તિની પૂર્ણતા અને ગૌરવ ભગવાનમાં પરમ પ્રેમ થાય એમાં જ છે. ભક્તિનું ફળ તો કે ભગવાનમાં પ્રેમ થાય. વૃક્ષ હોય એનું ફળ શું તો કે ભાઈ પુખ્ત વયનું થાય ત્યારે જ ફળ આપે, એમને આપે નહીં. મોટું થાય પછી જ ફળ આપે ને કોઈ પણ વૃક્ષ. એમ માણાનું એવું છે, ભક્તિમાં પૂર્ણતા થાય તો જ એનું ફળ પરમ પ્રેમ ભગવાનમાં થાય, નહીતર ન થાય. પ્રેમ જ એની પરાકાષ્ઠા છે અને પ્રેમ માટે થઈને જ સેવા કરવામાં આવે છે. માટે વાસ્તવમાં ભગવાનમાં અનન્ય પ્રેમ હોવો એ જ ભક્તિ છે. જો કે ઈશ્વરની ભક્તિમાં સૌ જીવોનો અધિકાર હોય એ ન્યાયસંગત છે. કેમ કે હનુમાન, જામવંત, ગજેન્દ્ર, ગરુડ, કાગભૂષુંડી અને જટાયુ વગેરે પશુ પક્ષી વગેરેમાં જ્ઞાન અને સાધનનો અભાવ હોવાને કારણે તેઓ ઈશ્વર ભક્તિ કરી નથી શકતા. માટે શાસ્ત્રકારોએ ઈશ્વર ભક્તિમાં મનુષ્યનો અધિકાર જણાવે છે. ઈશ્વરની ભક્તિમાં ઉંમર અને રૂપનું તો કશું જ મૂલ્ય નથી. આપણે એમ કહીએ કે ભાઈ નાનપણથી આપણો મોટો પહેલો પ્રશ્ન માણાનો શું હોય, આપણે એમ કહીએ ભાઈ રામ રામ કયો કે આવજો ને કરે કે ઘડીક બેવા, એ કઈ નિરાયતનું બધું કામ છે. આપણો મોટો પ્રશ્ન હોય આ બધું એ કે નિરાયતનું કામ છે. ગઢપણમાં પેરાલિસિસનો ઝોંટો આવી જાય રામ બોલા એવું લાગે તમને? હે? તો પછી અત્યારે ઉંમર છે કે આપણે એવું ક્યાં કહીએ ભાઈ તમે 5-7 માળા પહેલો ટીલા ટપકો કરો ભગવો પહેરીને નીકળી જાવ કે મઢી બાંધે, એવું કંઈ કહેતા ન, એવી સલાહ ન દેતા. અહીંયા અડધી કલાક બેહો, 5 ભગવાનના નામ સાંભળો, મજા આવે. તો આમાં કોઈને કંઈ માથે ઓલું જ નથી કરી નાખ્યું ભાઈ તમે ફરજિયાત કરો. અને હકીકત સમજાય જેવું જીવનમાં ઉતરજો. અહીંયા ખરાબ વાત તો આપણે કરતા નથી કે કોઈની નથી કરતા. આપણે કહીએ તો ભગવાનની કરીએ. ભાવે કભાવે ભગવાનનું રામ, કૃષ્ણ, હરિ, શિવ, રાધા જે નામ કાનમાં પડશે પવિત્રતા તો આવવાની જ નથી આવવાની. પણ આ માણસ ગળે નથી ઉતરતું. ઈશ્વરની ભક્તિમાં ઉંમર અને રૂપનું તો કશું જ મૂલ્ય નથી. વિદ્યા, ધન, જાતિ અને બળ એ પણ મુખ્ય નથી. તેમજ સદાચાર અને સદગુણ પ્રત્યે પણ ભગવાન એટલું ધ્યાન નથી આપતા. આપણો મોટામાં મોટો આપણે અભિમાન એમાં કરતા હોય, આપણો છોકરો હોય, આપણે કમાતા હોય ને તો આપણી ઉંમર ઢળી દે, પછી આપણો છોકરો કદાચ કમાવા મળે નાની ઉંમરમાં, કારણ કે મોરના ઈંડા ઢેલના ઈંડા છીતરવા ન પડે, એ તો એના બાપના ગુણ એમાં હોય જ તે. પણ તારે એવું કીધું
કે ભાઈ હું ભક્તિ કરું છું, મારો છોકરા કરે તો એમાં એને ચિતરવા પડે એવું કરે, આપણે અભિમાન ન કરીએ, ન કરીએ ને, એમાં આવતો જ નથી અભિમાન. તો પછી આમાં જ અભિમાન છે. તો પછી એ માત્ર પ્રેમને જ જુએ છે. કોઈ કવિએ પણ કહ્યું છે, વ્યાધનું કયું સારું આચરણ હતું, ધ્રુવની ઉંમર પણ શું હતી, ગજેન્દ્ર પાસે કઈ વિદ્યા હતી, વિદુરની કઈ ઉત્તમ જાતિ હતી, યાદવપતિ ઉગ્રસેનનો કયો પુરુષાર્થ હતો, કુબજાનું એવું કયું ખાસ સુંદર રૂપ હતું, સુદામા પાસે કયું ધન હતું, ભક્તિ પ્રિય માધવ તો કેવળ ભક્તિથી જ સંતુષ્ટ થાય છે, ગુણોથી નહીં. આ જે વ્યક્તિ ગણાવ્યા એમાં એ કોણ એવો શ્રેષ્ઠ હતો? એક વ્યક્તિ બતાવો. જો વ્યાધ એટલે પારાધી, જેને મહાદેવને એના બાળકોના ભરણ પોષણ માટે શિકાર કરવા ગયો હતો ને મહાદેવ પ્રસન્ન થઈ ગયા હતા શિવરાત્રીની રાત્રિએ. એ વ્યાધ, એનું કયું સારું આચરણ હતું? કાંઈ નહોતું, શિકારીનું. બરોબર. પછી ધ્રુવની શું ઉંમર હતી? 6 વર્ષની ઉંમર હતી ધ્રુવ. આજ આપણે ધ્રુવનો તારો કહીએ, જેનું અવિશળ રાજ આપેલું છે ભગવાને, એની ઉંમર તો નહોતી. 6 વર્ષની ઉંમરમાં એને ભગવાન મળી ગયા હતા. પછી ગજેન્દ્ર હાથી. હાથીની શું ઈ કોઈ જાતિ છે? ભગવાનને ભજીએ કેવી જાત છે? ઈ પશુ છે, પણ છતાં એને પૂર્વનું ભજન કરેલું હતું અને એની હાથણીયું બધા એને છોડી દીધું. છેલ્લે કોઈથી ન નીકળ્યો ત્યારે એને યાદ આવ્યું કે હું તો પૂર્વમાં કોઈક રાજા હતો અને ભગવાને મને બસાવી કે બીજું કોઈનો બસ. તૈયારના મુખમાંથી નારાયણ એવો શબ્દ નીકળી ગયો હતો અને પરમાત્માને આવું પડ્યું હતું અને ગજેન્દ્રને બસાવ્યો હતો. પછી ગજેન્દ્ર પાસે કઈ વિદ્યા હતી? કાંઈ નહોતી એની આગળ વિદ્યા. પછી વિદુરની કઈ ઉત્તમ જાતિ હતી? વિદુર દાસી પુત્ર હતો. પાંડવોના કાકા વિદુર હતા મંત્રી, એ દાસીની કુખે જન્મેલો હતો. ઉત્તમ જાતિનો તો હતો નહીં, પણ છતાંય ભગવાન એને ઘરે જ તે ખાધું હતું. દુર્યોધનને ઘરે મિષ્ટાન નહોતા ખાધા, એની ઘરે ઓલા કેમ કેળાની સાલ ખાધી હતી ને શાક ખાધી હતી, તાંદળિયાની ભાજી વિદુરને ઘરે ભગવાને ખાધી હતી. તો જાતિની ભગવાનને જાત નથી જોઈ, તમારો ભાવ જોવે. પછી બતાવે છે યાદવપતિ ઉગ્રસેનનો કયો પુરુષાર્થ હતો? કૃષ્ણ ભગવાનના જે એને બાપા હતા ઉગ્રસેનજી, એની કોઈ પુરુષાર્થ નહોતો કરેલો, કે એને ભજન નહોતું કરેલું, પણ જેનામાં ભાવ એવો હતો એને લીધે ભગવાન એની માથે રાજી થઈ ગયા હતા, ઉગ્રસેન માથે. એના આતા આપણી ભાષામાં એના આતા જ કે ને. કુબજાનું એવું કયું ખાસ સુંદર રૂપ હતું? કુબજા તો કુબડી હતી, લૂલી લંગડી ને એવી હતી, એનું કઈ રૂપ તો નહોતું, પણ છતાંય ભગવાન એની માથે મહેરબાન થઈ ગયો હતો ને એને મળ્યો હતો. મથુરામાં બીજા કોઈને પહેલા દર્શન નહોતા પણ કુબજાને આપ્યા હતા. સુદામા પાસે કયું ધન હતું? હાવ એટલે હાવ કંગાળ, આપણો ગુજરાતનો પોરબંદરનો સુદામા, જેને ખાવાના 8-8 દી વાંધા હતા, છોકરાને વેલે કેમ લોટના રાબ પાઈને જીવાડતા હતા, એવી જિંદગી હતી, છતાં એની પાસે નહોતો ભગવાન ગયો ભાઈ. એટલે કહે છે ભક્તિ પ્રિય માધવ તો કેવળ ભક્તિથી સંતુષ્ટ થાય છે, ગુણોથી નહીં. સદાચાર અને સદગુણો તો એ ભક્તમાં ભક્તિના પ્રભાવથી અનાયાસે જ આવી જાય છે, એને લાવવા ન પડે. સદગુણ ને સદાચાર ભક્ત હોય ને એને ક્યારેય લાવવાના ન હોય, આવી જાય ઓટોમેટિકલી. માટે ઈશ્વરની ભક્તિમાં સદાચાર અને સદગુણોની પણ એટલી જ પ્રધાનતા નથી, પણ એથી એમ ન સમજી લેવું કે ઈશ્વરની ભક્તિમાં સદાચાર અને સદગુણોની આવશ્યકતા જ નથી. હા, જરૂરી છે, પણ વધારે પડતા નહીં કે ભાઈ મારેથી નથી થાય એવું નહીં કરવાનું. એમ તમને એમ છું કે મારે ભગવાનની આ જન્માષ્ટમી છે, આપણે એમ છું કે હાલો મારાથી સામાન્ય જેવી થાય, મને બીજું કાંઈ નથી આવડતું, પણ 108 કે તમને જે અનુકૂળ આવે એટલા તુલસી પત્ર તોડીને ભગવાનને, એ તો તમે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ કરીને ભગવાનને સડાવી શકો કે ન સડાવી શકો? એ તો થાય કે ન થાય? હાલો તમે એમ કે મને મંત્ર નથી આવડતા, બીજી કોઈ વિધિ વિધાન ના આવડતું, પણ હવે તમારા ઘરે ઓલા બાલ ગોપાલની મૂર્તિ હોય કૃષ્ણ ભગવાનની નાની, ઓલા લડ્ડુ ગોપાલ, એને તમે થાળીમાં લ્યો, એને થાળીમાં બેહારીને પછી પેલા જળથી અભિષેક કરો, પછી ગાયના દૂધથી અભિષેક કરો, એ તો આવડે કે ન આવડે? પછી એને સાફ કરીને વાઘા બદલાવો, કપડા એને બદલાવીને પછી એને તિલક કરો, પછી એને કપડા વ્યવસ્થિત મુંગટ પહેરાવીને પછી એની માથે તમે તુલસી દળ શ્રી કૃષ્ણ કરીને 108 વાર પધરાવો તો એને કઈ વાંધો ખરો? પણ આપણે એ નથી કરી શકતા. એમ છે. એટલે કહે છે કે ઈશ્વરની ભક્તિમાં સદાચાર અને સદગુણોની આવશ્યકતા જ નથી, અને બીમાર માણસ માટે રોગ નિવારણમાં ઔષધ સેવન મુખ્ય છે. કોઈ બીમાર હોય એની માટે રોગીને કોઈ દવા તેની મુખ્ય સાધન હોય ને, કોઈ રોગી હોય ને દવા જ મેન સાધન હોય. સાથે સાથે પથ્યની પણ આવશ્યકતા રહે છે. તમે એને દવા પાયા રાખો ને પરેજી ન રાખે તો રોગી હોય એના નિવારણ, રોગ નિવારણ માટે આપણે એને દવા પાઈ, હવે એને પરેજી ન રાખે તે હારો થવાનો, એનું પ્રમાણ.
એ જ રીતે જન્મ મરણ રૂપી ભવરોગના નિવારણ માટે ઈશ્વરની ભક્તિ પરમ ઔષધ છે. તથા સદગુણ અને સદાચારનું સેવન પથ્ય છે. લૌકિક રોગની નિવૃત્તિ માટે રોગી ઔષધનું સેવન કરીને પણ જો પથ્ય તરફ ધ્યાન નથી આપતો તેના રોગની નિવૃત્તિ ઘણું કરીને નથી થતી. એનો રોગ નથી મટતો. કદાચ દવા ભલે પીવે પણ રોગ ન મટે. એમ ભગવાનને તમે ભૂલી જાઓ અને તમે પૈસો છે, પરિવાર છે, આ તે બીજા ત્રીજામાં પરોવાઈ જાઓ તો છેલ્લે કીધું એ આવે. કાં માણસ કોમોમાં જાય, કાં એને પેરાલિસિસનો ઝોંટો આવે, અને કાં અમુક એવા અસાધ્ય રોગ થાય જે મટે નહીં. પછી રામ મોઢામાં નું આવે, ઓય માડીને ઓય બાપા થાય. એટલે સારું શરીર છે, આ કાયા હારી છે, ત્યાં સુધીમાં ભગવાનનું નામ લઈ લેવું જરૂરી. ભલે આપણે એમ તમે જે કામ કરતા હોય કરતા કરતા રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ તમને જે ગમતું હોય તો નામ લેવાય ને. એ બે વસ્તુ થાય ને. એવું નથી કહેતા આપણે. એવું નથી. અને આ તમારી માટે વાત ને કરતો, અમારે જનરલી વાત છે. તમને એમ થાય કે હું આવ્યો ને વાત કરી, એવું નથી. પણ સદાચાર અને સદગુણ રૂપી પચ્છની ઉણપ રહેવા છતાં પણ ભક્તિ રૂપી ઔષધના સેવનથી ભવરોગની નિવૃત્તિ થઈ જાય છે. તો ભવરોગ મટી જાય. ભક્તિ રૂપી ઔષધ આપણામાં આવી જાય એટલે કહે છે કે પચ્છના સદગુણ રૂપી પચ્છ. સદગુણ આપણામાં, સદગુણનો પહેલા તો એ પરેજી રાખવી પડે. સદગુણ આપણે કેમ એનો આવિર્ભાવ કરવો એ હોવું જોઈએ. અને પછી ભક્તિ રૂપી ભવરોગ નિવૃત્તિ, ભક્તિ રૂપી સેવનથી ભવરોગ નિવૃત્તિ થઈ જાય. ભક્તિ રૂપી ઔષધના સેવનથી ભવરોગની નિવૃત્તિ થઈ જાય છે. પરમાત્મા મળી જાય છે અને આ જન્મ મરણના ફેરા મટી જાય છે. કેમ કે ભક્તિરૂપી ઔષધનું પચ્છનું કામ પણ કરી લેશે. એટલું જ નહીં, કુપચ્છ સેવનથી ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના દુર્ગુણ અને વિઘ્નરૂપી દોષોનો નાશ તેમજ સદાચાર સદગુણ રૂપી પચ્છનું ઉત્પાદન પણ ઈશ્વર ભક્તિ કરી આપે છે. તથા સદાને માટે રોગનું મૂળ ઉખાડી નાખે છે. માટે ઈશ્વર ભક્તિ પરમ ઔષધ છે. મેં ઘણી વાર વાત કરેલી, કોઈ પણ માણા અસાધ્યમાં અસાધ્ય રોગથી હેરાન થતો હોય, હું એમ કહું આ મારું હું કી માણસ એમાં લાગી ગયો ને તો એમ કહું કેન્સર જેવા રોગને મટાડવાની શક્તિ છે નામમાં. કેવા કદાચ કોઈને કેન્સર જેવો અસાધ્ય રોગ કહેવાય, એ ન મટે. પણ હું એમ કહું છું ભગવાનના નામને પકડી લીધું અને ખબર પડી ગઈ કે હું મરી જવાનો સૌ, મારું બીજો કોઈ ઉદ્ધાર નથી. રામ રામ કે સીતારામ કે કૃષ્ણ કૃષ્ણ કે રાધા રાધા જે નામ ગમ્યું, શિવ શિવ કે હરિ હરિ પકડી લીધું કે જિંદગીમાં અમન કોઈ નહીં બસાવે એટલું નક્કી કરીને બેસી ગયો તો એ રોગને વહી જવું પડે. આવા કયાક દાખલા છે. પણ આ ન કરી શકતો માણસ. એટલે કહે છે કે ઈશ્વર ભક્તિ કરીએ, સદગુણ રૂપી પચ્છનું ઉત્પાદન પણ ઈશ્વર ભક્તિ કરી આપે છે તથા સદાને માટે રોગનું મૂળ ઉખાડી નાખે છે. માટે ઈશ્વર ભક્તિ પરમ ઔષધ છે. ભક્તિના મુખ્ય બે ભેદ છે. એક સાધન રૂપ, જેને વૈદ વિહિત અને નવધાને નામે પણ ઓળખાવી છે, અને બીજો સાધ્ય રૂપ, જેને પ્રેમા, પ્રેમ લક્ષણા વગેરે નામથી ઓળખાવી છે. બે પ્રકારની ભક્તિ છે. એક પ્રેમ લક્ષણા છે, આમાં નવધા એ સાધન રૂપ છે અને પ્રેમ એ સાધ્ય છે. હવે એ વિચારીએ કે વૈદ ભક્તિ કોનું નામ છે. આના ઉત્તરમાં એમ જ કહી શકાય છે કે સ્વામી જેનાથી સંતુષ્ટ થાય એ પ્રકારના ભાવથી ભાવિત થઈને એની આજ્ઞા અનુસાર આચરણ કરવાનું નામ વૈદ્ય ભક્તિ છે. શાસ્ત્રોમાં એના અનેક પ્રકારના લક્ષણો જણાવવામાં આવ્યા છે. તુલસીકૃત રામાયણમાં સબરી પ્રત્યે ભગવાન શ્રી રામચંદ્રજી કહે છે, પ્રથમ ભગતિ સંતન કર સંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા, ગુરુપદ પંકજ સેવા તીસરી ભગતિ અમાન, ચોથી ભગતિ મમ ગુણગન કરઈ કપટ તજી ગાન, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સો વેદ પ્રકાશા, છઠ દમ શીલ બિરતિ બહુ કર્મા, નિરત નિરંતર સજ્જન ધર્મા, સાતમી સમ મોહી મય જગ દેખા, મોતે સંત અધિક કરી લેખા, આઠવ જથા લાભ સંતોષા, સપનેહુ નહીં દેખી પરદોષા, નવમ સરલ સબ સન સલહીના, મમ ભરોસ હિય હર્ષન દીના. આ 9 પ્રકારની ભક્તિ વર્ણવેલી છે રામચરિત માનસમાં ગોસ્વામીજીએ અરણ્યકાંડમાં છે. તથા શ્રીમદ ભાગવતજીમાં પણ શ્રી પ્રહલાદજીએ કહ્યું છે, શ્રવણ કીર્તનમ વૈષ્ણવ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સંખ્યાત્મ નિવેદનમ. આ ભાગવતજીનો શ્લોક છે. આમાં 9 પ્રકારની બતાવી, અહીંયા 9 પ્રકારની જ બતાવી. હે પિતાજી, ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિના 9 પ્રકાર છે. પ્રહલાદજી કહે છે,
ગુણ લીલા નામ વગેરેનું શ્રવણ, તેમનું કીર્તન, તેમના રૂપ નામ વગેરેનું સ્મરણ, તેમના શરણોની સેવા પૂજા, અર્ચના, વંદન, દાસ્ય, સંખ્ય અને આત્મનિવેદન. આ રીતે શાસ્ત્રમાં ભક્તિના જુદી જુદી રીતે અનેક લક્ષણો જણાવવામાં આવ્યા છે. પણ વિચાર કરતા સિદ્ધાંતમાં કશો ભેદ નથી. તાત્પર્ય સૌનું ઘણું કરીને એક જ છે કે સ્વામી જે ભાવ અને આચરણથી સંતુષ્ટ થાય છે એ જ જાતના ભાવોથી ભાવિત થઈને એની આજ્ઞાને અનુકૂળ આચરણ કરવું એ જ ભક્તિ છે. હવે શ્રીમદ ભાગવતજીમાં પ્રહલાદજી દ્વારા જણાવવામાં આવેલી નવધા ભક્તિના વિષયમાં એના સ્વરૂપ, વિધિ, પ્રયોજન, હેતુ, ફળ અને ઉદાહરણનું દિગ્દર્શન કરવામાં આવે છે. આ ઉપર કહેલી નવધા ભક્તિમાંથી એકનું પણ સારી પેઠે અનુષ્ઠાન કરતા મનુષ્ય પરમ પદને પામી જાય છે. તો જે નવેયનું સારી રીતે અનુષ્ઠાન કરનારો છે એના કલ્યાણમાં તો કેવું શું. એક ભક્તિ 9 માંથી કોઈ એને પકડી લીધી તો એનું કલ્યાણ થઈ જાય. તો 9 માંથી જેને 99 મળી ગઈ એનું તો કહેવાનું શું, એનું કલ્યાણમાં કોઈ જે શંકા થાય ખરી?